ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ. આ ચેપ્ટરની આપણે ગઈકાલે શરૂઆત કરી હતી અને આજે આ ચેપ્ટરને પટાવી દઈશું આપણે, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના 5 દાખલા જોઈ લીધા છે અને સ્વાધ્યાય આખું જોઈ લીધું છે, સ્વાધ્યાય 5.1. આ ચેપ્ટરના બધા દાખલા ખૂબ સહેલા છે. તમે અત્યાર સુધી જેટલા બી દાખલા જોયા તે તમને સહેલા લાગ્યા છે, સાચી વાત. થોડાક વ્યવહારુ દાખલા પણ આપણે જોયા હતા, તે બી મારા હિસાબે તમને સરસ રીતે આવડી ગયા છે. કોઈ પણ પ્રકારની કંઈ પણ તકલીફ હોય લેસનના દાખલામાં તો કહી દેજો. છે કઈ તકલીફ અત્યારે? નથી. ચાલો હવે આજના ટોપિકમાં બી આપણે અસમતાના કેટલાક દાખલા જોવાના છે. હવે છે ને મિશ્ર અસમતા આવશે. કઈ અસમતા આવશે? મિશ્ર અસમતા. એનો મતલબ એવો છે કે દાખલામાં એકથી વધારે અસમતા. તમે કાલે જે બધા દાખલા જોયા તેમાં જે અસમતા હતી તેમાં બે પદ આવે, મીન્સ કે એક ડાબી સાઈડ આવે ને એક જમણી સાઈડ, વચ્ચે લેસ ધેન ગ્રેટર ધેન એવું કંઈક આવી જાય. પરંતુ હવે અહીંયા જોજો, આ 3 સાઈડ આવે છે. અહીંયા કેટલી સાઈડ આવે છે? 3. 3 વસ્તુ છે ને વચ્ચે જુઓ લેસ ધેનની નિશાની છે. પછી આ બી મિશ્ર અસમતા ને મિશ્ર અસમતા કહેવાય. પછી એના પછી જોવા ઉદાહરણ 11ની રકમ, કે આ પહેલી અસમતા ને આ બીજી અસમતા, બે જુદી જુદી અસમતા આપેલી છે. તમને 10મામાં કેવા બે સમીકરણ આપતા, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બે સમીકરણ આપતા, બેવ સમીકરણનો તમે ઉકેલ શોધતા. એવી રીતના અહીંયા બે અસમતા આપેલી છે અને આ બે અસમતાનો ઉકેલ શોધવાનો છે અને આ બેવનો સામાન્ય ઉકેલ શોધવાનો. વાતને સમજજો, બેવનો સામાન્ય ઉકેલ. વાતમાં સમજ પડી તમને? તો ચાલો, મિશ્ર અસમતાના દાખલા બી ખૂબ સહેલા છે. કંઈ કરવાનું નથી, જે રીતના આપણે ગઈકાલે દાખલા કર્યા એવી રીતના જ પ્રોસેસ કરવાની છે. નિયમ તો પેલા બે યાદ રાખજો. સરવાળા બાદબાકીમાં અસમતા જેમ છે તેમ. જો બંને તરફ ધન સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર થાય તો બી કંઈ વાંધો નથી, પણ ઋણ સંખ્યા વડે ગુણાકાર થાય ને અથવા ભાગાકાર થાય તો અસમતાની નિશાની ઉલટાઈ જાય. શું થઈ જાય? ઉલટાઈ જાય. ચલો ઉદાહરણ 9ની શરૂઆત કરીએ છીએ. તો જુઓ, મિશ્ર અસમતા છે. હવે ધ્યાન આપજો, બે રીતે દાખલો થાય. એમાં એક છે યુનિવર્સલ મેથડ કે જે બધા દાખલામાં ચાલે, અને બીજી રીત એવી છે કે જે આ દાખલા અને આના જેવા દાખલામાં જ ચાલે. એટલે આ કેવા દાખલા તે સમજજો. એક્સ વાળું પદ વચ્ચે હોય અને બાકીની બે સાઈડ કોઈ અચળ સંખ્યા હોય તેવા દાખલા. વચ્ચે એક્સ વાળું પદ માત્ર વચ્ચે જ હોવું જોઈએ, ચલ માત્ર વચ્ચે જ. કાં હોવો જોઈએ? ચલ માત્ર ને માત્ર વચ્ચે હોવો જોઈએ. જો ચલ માત્ર ને માત્ર વચ્ચે હોય તો આ દાખલો એક સિમ્પલ મેથડથી થઈ જશે. કઈ રીતે? એકદમ સિમ્પલ મેથડથી. પરંતુ કેટલાક દાખલા એવા પણ આવશે કે જેમાં ચલ માત્ર વચ્ચે નહીં હોય. કદાચ અહીંયા પહેલું જે આપેલું છે તેમાં બી ચલ એક્સ હોય, છેલ્લે જે આપ્યું છે તેમાં બી ચલ એક્સ હોય. તો એવા દાખલા યુનિવર્સલ મેથડથી થશે. ઓકે, તો ચાલો ધ્યાન આપજો. તો અત્યારે હું આ દાખલો જે છે તે શોર્ટકટ મેથડથી થશે અને એ શોર્ટકટ મેથડ તમને સમજાવવા જઈ રહ્યો છું. -8 લેસોર ઇક્વલ ટુ 5x - 3 લેસ ધેન 7. કરવાનું બસ એટલું છે કે આ જે વચ્ચે તમને 5x - 3 દેખાય છે એમાં એક એવું સાદુરૂપ આપો કે એ 5x - 3માં આ -3 અહીંયાથી નીકળી જાય, 5 બી નીકળી જાય, ખાલી x રહી જાય. કેમ કે આપણે x જ શોધવાનો છે. સાચી વાત ને? આપણે x શોધવાનો છે. તો આપણે સૌથી પહેલા -3 ને કરવાના. -3 ને દૂર કરવા આખામાં 3 ઉમેરી દો. -8 + 3 લેસોર ઇક્વલ ટુ 5x - 3માં 3 ઉમેરો, લેસ ધેન આ 7માં 3 ઉમેરો. આમાં સમજ પડી ગઈ? -8 + 3 લેસોર ઇક્વલ ટુ આ -3 + 3 કેન્સલ એટલે 5x ને 7 ને 3 10. હવે આ 5x નો 5 ને દૂર કરવા શું કરીએ? યસ, 5 વડે ભાગવું પડે. 5 તો ધન છે ને, એટલે કે ભાગાકાર કરવાથી અસમતા જેમ છે તેમ રહેશે. ચાલો તો સાદુરૂપ આપો. 5 × 5, આ 5 5 કેન્સલ એટલે x ને આ 5 × 10 = 2. સમજ પડી તમને? તો આ ઉકેલ ગણ આવી ગયો. ચલો મને અંતરાલમાં લખાવી દો ને વાસ્તવિક જ સમજવાનું, કઈ નહીં કઈ તો ખબર ને. -1 પર ક્લોઝ, ક્લોઝ -1 થી ઓપન 2. સમજ પડી? પતી ગયો દાખલો. આ દાખલો મતલબમાં આના જેવા જે બીજા દાખલા છે ને ઉદાહરણના ને સ્વાધ્યાયના, તે હજી હું શોર્ટમાં કરીશ. હવે અહીંયા કેવું 3 આપણે બધામાં 3 ઉમેર્યું, અહીંયા +3 લખ્યું ને એવું હું નહીં લખા. હવે હું ડાયરેક્ટ જ કરા આ સ્ટેપ, અને પરીક્ષામાં પણ વેલિડ છે. અહીંયા 5 વડે ભાગવાવાળું સ્ટેપ બી આપણા મનમાં કરીને ડાયરેક્ટ કરીશું. વાતમાં સમજ પડી ગઈ? હવે આ દાખલો યુનિવર્સલ મેથડથી કરવો હોય, કઈ મેથડથી કરવો હોય? યુનિવર્સલ. તો એ બી તમને સમજાવી દઉં.
યુનિવર્સલ મેથડ એવું કહે છે કે તમે આ અસમતાને બે ભાગમાં વહેંચી નાખો. એટલે આ દાખલો કેવો દાખલો થઈ જાય ખબર? પહેલા લેક્ચરના દાખલા જેવો દાખલો, ગઈકાલે જે દાખલા કરતા હતા ને તેવો દાખલો. હવે આના બે ભાગ મન ફાવે તેમ નહીં કરવાના. આ પહેલો ભાગ હર્યો આ ને બીજો ભાગ હર્યો આ. સમજ પડી? એટલે કે -8 લેસોર ઇક્વલ ટુ 5x ઓછા 3, પછી ફરજિયાત વચ્ચે અને આવે 5x ઓછા 3 લેસ ધેન 7. બે ભાગ કર્યા, આ બેવને ઉકેલી નાખો. -3 ને આ સાઈડ -8 વત્તા 3 -5 લેસોર ઇક્વલ ટુ 5x. સેમ અહીંયા -3 પેલી બાજુ 7 ને 3 10. હવે આ 5 વડે ભાગી નાખીએ તો આ -1 લેસોર ઇક્વલ ટુ x. અહીંયા 5 દુ 10 એટલે થઈ ગયું. આ ભાઈ એમ કહે કે x એ -1 થી મોટો છે, એમ કે x એ 2 થી નાનો. અનેનો મતલબ એવા x કે જે બેવનું સમાધાન કરે. તેવા કયા x છે? જે x -1 અને 2 ની વચ્ચે હોય. સમજ પડી વાતમાં? સંખ્યા રેખા દ્વારા બી સમજી શકાય. નાની સંખ્યા -1, મોટી સંખ્યા 2. આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. x એ -1 થી નાનો એટલે હરિયું. આ x એ 2 થી મોટો, સોરી x એ -1 થી મોટો, ઊંધું થઈ ગયું. સમજ પડી વાતમાં? આનો મતલબ x એ -1 થી મોટો છે એટલે હરિયું. આનો મતલબ x એ 2 થી નાનો છે અને 2 નથી. હવે આ બેવનો કોમન ભાગ એટલે આટલો ભાગ, એટલે -1 થી 2. તેમાં -1 ને લેવાનો છે, 2 ને નથી લેવાનો. સમજ પડી ગઈ? એટલે તમારે જે રીતે દાખલો કરવો હોય તે રીતે થાય, પરંતુ મારા હિસાબે આમાં બી કઈ અઘરું તો છે નહીં. ઉલટું આ વધારે સારું લાગ્યું હશે તમને, હે ને? ફટાફટ કામ પતી હો જાય ને હેલ્લું બી લાગ્યું હશે. ચલો ઉદાહરણ 10 સેમ એના જેવું જ છે. અસમતાને ઉકેલવાની છે તો ઉકેલવાનું કામ ચાલુ કરીએ. અહીંયા x ને એકલો બનાવો ને વચ્ચે જ ખાલી x છે ને. x ને એકલો બનાવવા માટે પહેલા છેદનો બગડો દૂર કરવાનો, એટલે 2 વડે આખાને ગુણી નાખો. 5 દુ 10 ડાયરેક્ટ લખીશું. હવે આ 2 કેન્સલ થઈ ગયો ધ્રુવાંશ. 5 ઓછા 3x 8 દુ 16. 2 ધન હોવાથી અસમતા જેમ છે તેમ. હવે આ 5 નો વારો. 5 ને દૂર કેવી રીતના કરું? બધામાંથી -5 કરીને -10 -5 5 5 કેન્સલ એટલે રહી ગયો -3x. 16 ઓછા ઇક્વલ છે જ બધે. 16 ઓછા 5 11. શું થયું? ઓહ, ચાલો એના પછી હવે અહીંયા -3 ને દૂર કરવા માટે -3 ને ભાગો એટલે ઓછા ઓછા કેન્સલ. 3 5 15. -3 ને ભાગો છો લેસોર ઇક્વલ નું ગ્રેટર ઓર ઇક્વલ. -3x ને -3 ને ભાગીએ તો x, અહીંયા બી ગ્રેટર ઓર ઇક્વલ. 11 ભાગ્યા -3. છેલ્લે જે બી x નો જવાબ આવે તે લેસ ધેન માં લાવવાનો, એટલે અંતરાલ બેઠો બની જાય. અંતરાલમાં પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા. આને ઉલટાવો. -11 ના છેદમાં 3 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 5. આવી ગયો ઉકેલ ગણ. ધ્રુવાંશ લખાઈ દે. ક્લોઝડ ઇન્ટરવલ -11/3 to 5. ચાલો ઉદાહરણ 11. 2 જુદી જુદી અસમતા આપી છે અને આ 2 જુદી જુદી અસમતાનો સામાન્ય ઉકેલ મેળવવાનો છે ને સંખ્યા રેખા પર બી દર્શાવવા કીધો. હવે સંખ્યા રેખા પર દર્શાવતા આવડે છે, એમાં કંઈ કરવાનું હોય નહીં. હવે આ બેવને ઉકેલવાની છે. તો પહેલી અસમતા છે 3x ઓછા 7 લેસ ધેન 5 વત્તા x. અને આ બેવની વચ્ચે અને સમજવાનું. શું સમજવાનું? અને 11 ઓછા 5x લેસોર ઇક્વલ ટુ 1. ચાલો ભાઈ ઉકેલો આને. x ને આ સાઈડ એટલે 2x -7 પેલી સાઈડ 7 ને 5 12. અને ચાલો આમાં 11 પેલી સાઈડ 1 ઓછા 11 -10. 2 વડે ભાગ્યા તો x લેસ ધેન 2 છંગ 12 નો 6. ને આમાં -5 ભાગ્યે તો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. એટલે x જે છે તે 6 થી નાનો છે અને -2 થી +2 થી કેવો છે? મોટો છે. તો એનો મતલબ કે x એ કોની કોની વચ્ચે છે? +2 કે તેથી મોટો ને 6 થી નાનો. 2 અને 6 ની વચ્ચે. એટલે શું લખાય? x બિલોંગ્સ ટુ, બોલો, 2 ને 6 ની વચ્ચે. તો પહેલા બગરો પછી છગરો. 2 લેવાનો એટલે 2 પર ક્લોઝ ને 6 ને લેવાનો એટલે 6 પર ઓપન. ખ્યાલ આવશે? એટલે શું થયું? એટલે ઉકેલ ગણ શું આવ્યો? ક્લોઝ ટુ ઓપન 6. અને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. સંખ્યા રેખા પર આ બગરો ને છગરો લખી દો. આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ. 2 ને લેવાનો છે
પણ 6 ને એટલે આ વચ્ચેનો ભાગ 18. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો એના પછી નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. નેક્સ્ટ દાખલો. ચલો હવે આ દાખલામાં બરાબર એટલે બહુ જ ખતરનાક ધ્યાન આપવું પડે. હા, તમને પહેલેથી વોર્નિંગ આપી દેમ છું, બિલકુલ વાતચીત નહીં ચાલે. પૂરેપૂરું ફોકસ દાખલામાં. કીર્તન ફૂલ એક્ટિવેટ થઈ જા. ધ્રુવાંશ, એક પ્રયોગમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ, અલા આ તો હેલ્લો દાખલો હતો, મને એમ કે પેલો બીજો દાખલો હે. ચાલો કઈ વાંધો નહીં. હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણનું ઉષ્ણતામાન 30 અને 35 સેલ્સિયસની વચ્ચે રાખવાનું છે. જો સેલ્સિયસ ને ફેરનહીટ વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર છે C બરાબર 5/9 કૌંસમાં F ઓછા 32, તો ફેરનહીટમાં ઉષ્ણતામાનનો વિસ્તાર કેટલો? C અને F અનુક્રમે ઉષ્ણતામાન ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ છે. ઉષ્ણતામાન એટલે તાપમાન, તાપમાનના એકમ 3 એકમ આવે, સેલ્સિયસ, ફેરનહીટ અને યુનિવર્સલ SI એકમ કેલ્વિન. બરાબર છે. હવે આ 3 સિવાય કોઈ ચોથો આવતો હોય તો એ મને ખબર નથી. હવે ધ્યાન આપજો. તો અહીંયા C નો મતલબ સેલ્સિયસ અને F નો મતલબ ફેરનહીટ. હવે સેલ્સિયસ અને ફેરનહીટનું રૂપાંતર કરતું આ સૂત્ર છે. હવે રકમમાં પહેલી લીટીમાં એમ કીધું છે કે જે બી દ્રાવણ છે તેનું તાપમાન કેટલું હોવું જોઈએ? 30 થી 35 સેલ્સિયસની વચ્ચે. જો દ્રાવણનું તાપમાન સેલ્સિયસમાં 30 થી 35 ની વચ્ચે હોય તો ફેરનહીટમાં કોની વચ્ચે હોય? તમને કીધું છે ફેરનહીટમાં કેટલું. વાતમાં સમજ પડી? તો સૌથી પહેલા અહીં તમને જે સૂત્ર આપેલું છે તે લખી નાખો કે C બરાબર શું આપેલું છે? 5/9 કૌંસમાં F ઓછા 32. હવે જો તમને કીધું છે કે સેલ્સિયસમાં જે ઉષ્ણતામાન છે તે કોની વચ્ચે છે? 30 ને 35 ની વચ્ચે. એટલે સેલ્સિયસ એટલે C. C જે છે તે 30 અને 35 ની વચ્ચે છે. તમને સમજ પડી ગઈ? ચાલો એના પછી હવે જુઓ, તમારે ફેરનહીટમાં ઉષ્ણતામાનનો વિસ્તાર શોધવો હોય તો હવે તમે શું કરો? F જોઈતો છે ને, તો એ F અહીંયા કેવી રીતના લાવવું? તો યસ, આ C નું સૂત્ર મૂકી દેવું અહીંયા. એટલે 30 ડિગ્રી લેસ ઓર ઇક્વલ ટુ આ C ની જગ્યાએ મૂકી શકાય 5/9 કૌંસમાં F ઓછા 32 ના લેસ ઓર ઇક્વલ ટુ 35. આ સ્ટેપમાં સમજ પડી ગઈ ને? C ની કિંમત મૂકી. હવે F શોધી નાખો અને F ને શોધવા માટે પહેલા તો આ 9 ને કરો, 9 વડે બધાને ગુની નાખો અને આ 5 ભાગી હો નાખો. એ બે કામ એક હાથે કરું છું. 9/5 ગુનો 9/5 એટલે 5 × 30 નો 6 ને 9 × 54. તમને સમજ પડી? 54 માં આ 5/9 કેન્સલ એટલે રહી ગયું F ઓછા 32. હવે આને તમારે ગુણવાનું છે 9/5. 5 × 35 નો 7, 7 9. હવે 32 ને કરવા માટે બધે 32 ને ઉમેરો. 54 + 32 86 લેસ ઓર ઇક્વલ ટુ F ને અહીંયા 63 + 32 3 ને 2 5 6 7 8 85 95. પૈતો દાખલો માટે ફેરનહીટમાં ઉષ્ણતામાનનો વિસ્તાર કેટલો આવ્યો? 86 ડિગ્રી થી 95 ડિગ્રીની વચ્ચે છે. આ તમને સમજ પડી ગઈ દાખલામાં? ખૂબ સહેલો દાખલો હતો ને? ઓકે, કઈ તકલીફ કોઈને? ધ્રુવાંશ, ચાલો હવે મેઇન દાખલો આવી ગયો છે. છેલ્લું પ્રકૃતિનું ઉદાહરણ આ ચેપ્ટરનું. એક નિર્માતા પાસે 600 લિટર 12% એસિડનું દ્રાવણ છે, તો તેમાં કેટલા લિટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવાથી પરિણામી મિશ્રણમાં એસિડનું પ્રમાણ 15% થી વધારે પણ 18% થી ઓછું થાય? ચાલો કેમેસ્ટ્રી આવડે ને તમને લોકોને? રસાયણ વિજ્ઞાન તો જોઈએ તમને રસાયણ વિજ્ઞાનનું કેટલું જ્ઞાન છે. હવે જુઓ, 12% એસિડનો મતલબ હું એક એવો 12% 100 લિટર માની લો કે તમારી પાસે 100 લિટર છે દ્રાવણ, તો 12% એસિડનો મતલબ 12 લિટર એસિડ ને બાકીનો 88 લિટર પાણી. 12% દ્રાવણની એસિડિકતા 12% નો મતલબ એમાં 12% પ્યોર એસિડ છે ને બાકીનું જે 88% છે તે શું છે? પ્યોર પાણી, નિસ્યંદિત પાણી. સમજી ગયા? 12% આની સાંદ્રતા કહેવાય. 12% એટલે ચાલે, બહુ વધારે નહીં કહેવાય, મંદ કહેવાય. પી બી જાય તો બી બહુ વાંધો નહીં આવે, પરંતુ 40%, 50%, 70% એ સાંદ્ર કહેવાય. બરાબર? પીવાનું તો દૂરની વાત, જીભ પર અડે એટલે જીભો ભરી જાય અંદર ઉતરવા પહેલા. સમજી ગયા? અમુક પિક્ચર તમે જોયા હોય તો એમાં એસિડની અંદર માણસને નાખી દે, માણસને આખો બારી નાખે. જોયેલા છે એવા પિક્ચરો?
તે બધા સાંદ્ર એસિડ. તમારી સ્કૂલમાં જે લેબોરેટરીમાં જે બધા એસિડ મૂકેલા હોય છે કેમેસ્ટ્રી લેબમાં, એ બધા એકદમ એટલે એકદમ મન આરામથી પી જાય, કઈ વાંધો નહીં આવે, પીવાય એવા એસિડ. પીધા છે? શરમ આવી જોઈએ તમને લોકોને. એસિડ અને બેઝ ચાખીને આવજો. હવે લેબોરેટરીમાં જાઓ તો થોડુંક થોડુંક પીવાનું, સ્વાદ બી ચાખવાના હોય છે. પેલું પીપેટ, બ્યુરેટ પીપેટ વાળા પ્રેક્ટિકલ આવ્યા કે નહીં? આવી ગયા? પીપેટ થી ખેંચવાનું આવે તો મોઢામાં જ આવી જાય. એસિડ ને બેઝ ખેંચે એટલે મોઢામાં આવી જાય. એક્ઝેક્ટ 10 પર સેટ કરવાનું, એમ હવા સેટ કરી કરીને મજા આવી જાય. ભાઈ બ્યુરેટમાં બટન દબાવ્યા કરવાનું. ચાલો, મજા આવી જાય. પ્રેક્ટિકલમાં બી એક અલગ જ મજા છે. કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલમાં ડબલ મજા આવે, સાચી વાત કરું તો. ઓકે, હવે જો 600 લીટરમાં 12% એસિડ છે. કેટલા ટકા એસિડ છે? હવે સમજો એ વાતને. તો એમાં હજી બીજું એસિડ ઉમેરવાનું છે, પણ એ એસિડ 30% વાળું છે. એટલે બે દ્રાવણ છે, એક 12% વાળું, બીજું 30% વાળું. હવે 12% વાળામાં 30% વાળું ઉમેરીએ તો થશે શું ખબર? હવે તમે 12%માં 30% વાળો ઉમેરો ને, તો જે પરિણામી દ્રાવણ હશે ને, જે કુલ દ્રાવણ, તેની એસિડિકતા વધશે. 12% થી વધે, હારા 12, 13%, 14%, 15%, એમ થોડું. જેમ જેમ તમે દ્રાવણ ઉમેરતા જશો 30% વાળું, જેમ જેમ ઉમેરો તેમ તેમ એસિડિકતા ધીમે 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 વધતી જશે. સમજ પડે વાતમાં? હવે જો આ એસિડિકતા વધે, 12 ની 14 થશે, 15 થશે, 18 થશે, 20 થશે. વધારેમાં વધારે કેટલી વધે કઈ હકો? 12% વાળામાં 30% ઉમેરો તો કેટલી વધારેમાં વધારે કેટલી વધી શકે? હે? 42. ચાલો ધ્રુવંશ, તારું શું કેવું છે? વધારેમાં વધારે કેટલી વધે? જાનકી, કીર્તન, કેટલી? 42. 42 ફાઇનલ? ખોટી વાત, 30 વધે વધારેમાં વધારે. 30 એક્ઝેક્ટ બી નહીં થાય, 30 થી તો નહીં જ વધે. 12માં 30 ઉમેરે ને તો 12 ને 30 ની વચ્ચે રમે એસિડિકતા. તો સમજ પડી? 12%માં 30% વાળું ઉમેરે તો 12 ને 30 ની વચ્ચે રમે એસિડિકતા. 30 થી નહીં વધે ને 12 થી ઘટે નહીં. સમજ પડી વાતમાં? એવું હોય છે. બુદ્ધિ દોરાવો, મગજથી કામ કરો. સાયન્સના વિદ્યાર્થી જેવી બુદ્ધિ દોરાવી પડશે હવે તમારે. ક્લિયર છે? બાકી જો 30 થી એસિડિકતા વધતી જાય તો એક ટાઈમ એવો આવે કે 100% હોય એસિડિકતા પહોંચાડે હો તમે. 100%, એટલે કે એમાં પાણી જ નહીં મળે. ભાઈ પહેલેથી બેઉમાં પાણી છે. તમે 12% વાળામાં 30% વાળો ઉમેરો તો એ પાણી વાળો જ ઉમેરતા છો. બરાબર? એટલે 30 થી નહીં વધે. ચાલો, ક્લિયર છે? તો મતલબમાં 12%માં 30% વાળો ઉમેરો તો પરિણામી મિશ્રણમાં જે એસિડ છે તે 15% થી વધારે ને 18% થી ઓછું થઈ જવું જોઈએ. એટલે 15 થી 18 ની વચ્ચે. મેં તમને કીધું તેમ, તમે પેલો 30% વાળો આમાં ઉમેરો તો એસિડિકતા વધે. તો વધતા વધતા એક ટાઈમ એવો આવે કે 15 ને 18 ની વચ્ચે થઈ જશે. તો તમારે પેલો 30% વાળો કેટલો ઉમેરવાનો? 30% વાળો કેટલો ઉમેરવાનો? ધારો કે 30% વાળો કેટલો ઉમેરીએ? x લીટર. તમને વાતમાં મત પડતી છે ને? રકમમાં હજી કોઈને કઈ ડાઉટ છે? 12% વાળામાં 30% વાળો ઉમેરવાનો, પણ કેટલો ઉમેરવાનો? એટલો ઉમેરો કે જેથી આ 12% વાળાની એસિડિકતા 15 થી 18 ની વચ્ચે આવી જાય. તો સૌથી પહેલા અહીં 12% એસિડ વાળા દ્રાવણનું પ્રમાણ કેટલું છે? 12% એસિડ વાળા દ્રાવણનું પ્રમાણ બોલો. 600 લીટર. ધારો કે આપણે જે ઉમેરવાના તે કયો? ધારો કે 30% એસિડ વાળા દ્રાવણનું પ્રમાણ કેટલું? હવે તમે આવી રીતના બે એસિડને મિક્સ કર્યા તો તમને જે પરિણામી દ્રાવણ મળશે તેનું પ્રમાણ કેટલું? પરિણામી દ્રાવણનું પ્રમાણ કેટલું? પ્રમાણ એટલે ક્વોન્ટિટી. x + 600 લીટર. આમાં કોને નહીં સમજ પડી? હવે મેઇન વસ્તુ હવે છે ભાઈ, બરાબર ધ્યાન આપજો કે હવે આ જે પરિણામી દ્રાવણ છે x + 600 લીટર, તેની સાંદ્રતા કેટલી? 15% થી વધારે ને 18% થી ઓછી, એમ કીધું. 15 થી 18 ની વચ્ચે. તો આ 15% કોના? પરિણામી મિશ્રણના. પરિણામી મિશ્રણ એટલે x + 600 ના 15% અને x + 600 ના જ 18%. સમજ પડી? હવે અત્યારે થોડીક વાર માટે આ લીટી ભૂલી જાવ તો પાછા
હવે તમે તમારી પાસે જે 12% વાળો એસિડ છે તે 600 લીટર હતો, તો 12% વાળો 600 લીટર એસિડ હતો, તો એમાં એક્ઝેક્ટ એસિડનું પ્રમાણ કેટલું? એક્ઝેક્ટ એસિડનું પ્રમાણ કેટલું? 600 ના 12%, 12×72, 7200, સોરી 72, એક્ઝેક્ટ 72. 600 ના 12%, 100 વડે ભાગવાનું, થઈ ગયું. 600 ના 12% વાળામાં એસિડનું પ્રમાણ કેટલું? એક્ઝેક્ટ 72 લીટર એસિડ છે ને બાકીનું પાણી છે. એ 72 લીટર પ્યોર એસિડ. સમજી ગયા ધ્રુવાંશ? એના પછી આ 30% વાળો જે એસિડ છે તે x લીટર, એમાં એસિડ કેટલો? x ના 30%. કોના 30%? કીર્તન તું બોલતો કઈ નથી. કોના 30%? અને તમે આવી રીતના આજે બે એસિડ આવ્યા ને, આમાં 600 ના 12%, આમાં x ના 30%, એનો સરવાળો કરો તો એ સરવાળો શું આપે? પરિણામી એસિડ. શું આપે? બેવનો પરિણામી એસિડ. અને એ પરિણામી એસિડ આજે x વત્તા 600 ના 15% અને x વત્તા 600 ના 18% છે તેની વચ્ચે લાવવાનો છે. સમજ પડતી છે વાતમાં? પાકી સમજ પડી? તો માટે આપેલ માહિતી પરથી છસો ના 12% વાળો એસિડ, 600 ના 12% અને x ના 30%, અને આ બેવમાં જે એસિડ છે તેનો સરવાળો એટલે કે બેવ દ્રાવણનો પરિણામી એસિડ, અને આ જે પરિણામી એસિડ છે તેની એસિડિકતા પરિણામી દ્રાવણના 15% થી 18% ની વચ્ચે વચ્ચે એટલે આ જે છે તે 15 ને 18 ની વચ્ચે, પણ આ 15% આના x વત્તા 600 ના 15% ને x વત્તા 600 ના 18%. જેને આ લીટીમાં સમજ પડી ગઈ ને એનો દાખલો આ પૂરો થઈ ગયો એમ સમજી લો. હવે તમે આ દાખલાને ગણિત નાખો, પણ આ જ લીટી નહીં લખી હોય કા રકમ વાંચ્યા પછી તો પૈતું. કોને આ લીટીમાં સમજ નથી પડી? સમજ પડે કેમ કે લેસનમાં હું તમને હોમવર્કમાં આપીશ, સ્વાધ્યાયમાં આવશે. ચાલો x વત્તા 600 ના 15%, એટલે કે 15 વડે ગુણીને 100 વડે ભાગવાનું, બરાબર ને ટકા કરવા માટે. ચાલો એવી રીતના 600 ના 12%, એટલે કે 600 ગુણ્યા 12 છેદમાં 100. x ના 30%, 30x ના છેદમાં 100. એવી રીતના x વત્તા 600 ના 18%, 18 ઇન્ટુ x વત્તા 600 ના છેદમાં 100. જાનકી ચાલો હવે શું કરીએ? હવે જો સ્માર્ટ, એકદમ સ્માર્ટનેસ રાખીને તમારે આ સમીકરણ, આ અસમતા ઉકેલવાની છે. બધાના છેદમાં 100 છે, તો તમારે શું કરવું જોઈએ? બધા 100 ને ઉડાડ દેવ. 100 વડે આખી અસમતાને ગુણી કરો, ધન સંખ્યા વડે ગુણાકાર, એટલે 15 કૌંસમાં x વત્તા 600. અહીંયા 100 વડે ગુણીએ તો આ 12×7200, અહીંયા 30x, 100 ઉડી ગયા. સમજ પડી ધ્રુવાંશ? અને એક કામ કરો ને, આ કાઉન્સો ખોલી જ કરો ને એટલે એટલું સ્ટેપ બચે. 15x વત્તા 15 છંગ ને હજી 2 મીંડા, 18x વત્તા 18 છંગ કેટલા કીધા? 108 થાય. ચાલો શોધવાનું શું છે? x. શોધવાનું શું છે? x. x કાં છે? મિક્સ છે ને, તો એનો મતલબ યુનિવર્સલ મેથડ. બે ભાગમાં કરવું જ પડે, બીજે કોઈ શોર્ટકટ નહીં મળે. ખાલી વચ્ચે x હોય તો પેલું શોર્ટકટ આપણે જે કઈ રીતે થાય. આમાં ટુકડા પાડો. પહેલો ટુકડો કીર્તન બોલ. 9000 છેલ્લા. અને અહીંયા વચ્ચે અને આવે, અને બીજો ટુકડો 7200 વત્તા 30x લેસોર ઇક્વલ ટુ 18x વત્તા 10800. કેલ્સી હોય તો ઉપયોગ કરજો. ચાલો ભાઈ, તો એક કામ કરો, 15x પેલી સાઈડ જવા દો ને 7200 આ સાઈડ. 9000 માંથી 7200 કરો 1800, પછી આ 30x માંથી 15 કરો 15x. અને ચાલો ભાઈ એ રીતના આમાં 18 ને આ સાઈડ 30 ઓછા 18, 10800 ઓછા 7200. ભાગ ચલાવજો. 15 એટલે 120 ને આ 12 ભાગી 12 ટાલી 36. એક્સ કોની કોની વચ્ચે વુદ્રાંશ? 120 થી મોટો, 300 થી નાનો, એટલે કે x એ 120 થી 300 ની વચ્ચે. 120 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 300. x શું હતું? 30% વાળો એસિડનું પ્રમાણ, એટલે કે 30% વાળો એસિડ તમારે કેટલો ઉમેરવાનો? 120 લીટર થી 300 લીટર માટે 30% વાળા 30% એસિડ વાળા
દ્રાવણને 120 લીટર કે તેથી વધુ અને 300 લીટર કે તેથી ઓછો ઉમેરવો પડે. કોને આમાં નિયમ જ પડી? હાથ ઊંચો કરો. છે કોઈને કઈ તકલીફ આ દાખલામાં? આવડી જાય? સાદું રૂપ તો આવડી જ જવાનું છે ને. મેન આ લીટી જેને આમાં સમજ પડી ગઈ તેને પછી કઈ જોવાનું આવે જ નહીં આ દાખલામાં. પડી આમાં સમજ? આગળ વધીએ તો ચાલો 3 માર્કમાં પૂછી શકાય આ દાખલો. નેક્સ્ટ એના પછી ચાલો ભાઈ પ્રક્રિયાના સ્વાધ્યાય 5 1 થી 6 દાખલામાં આ બધી અસમતા ઉકેલવાની છે અને આ બધી જ અસમતા મિશ્ર અસમતા છે. કેવી અસમતા છે? મિશ્ર અસમતા. ધ્યાન આપજો. હવે આ બધામાં તમે રકમને એકદમ ધ્યાનથી જોઈ લો. બધામાં વચ્ચે જ એક્સ છે ને, એટલે આ બધા દાખલા આપણી શોર્ટ મેથડથી થઈ જશે. પહેલો દાખલો લેસનમાં કરવાનો. ચાલો બીજા દાખલાઓને કરાવી દેમ. આમાં નહીં કરી નાખીએ. શું કરવો? ચાલો જલ્દી બોલો બોલો. -3 ને કેવી રીતના કરું? ભાગી નાખો -3 ને. 3 દુ 6 -2 માઇનસ એ ભાગ્યું ગ્રેટર ઓર ઇક્વલ. અહીંયા રહ્યો 2x - 4 12 ને -3 ને ભાગો તો -4. સમજ પડી બધાને? અહીંયા ભૂલ કરાવી તમે એક. અહીંયા શું થઈ જાય? ગ્રેટર ધેન થઈ જાય. હવે આમ -4 ને કરો. ધ્રુવાંશ કેટલા ઉમેરું બધામાં? -2 + 4 2. અહીંયા 2x -4 + 4 0. 2 વડે ભાગી નાખો 1. ગ્રેટર ઓર ઇક્વલ ટુ x 0 / 2 0. લેસ ધેન માં કન્વર્ટ કરો 0 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ ટુ 1. માટે ઉકેલ ગણ લખાવો. કીર્તન ઓપન 0 થી ક્લોઝ 1. કોને નિયમ જ પડી? ચાલો એના પછી નેક્સ્ટ આ બે એક જેવા દેખાતા છે તો આને હું હોમવર્કમાં આપી દેમ ને આ 5મો કરાવી દેમ ને આ બે હોય એક જેવા જ છે તો આ છેલ્લો હોમવર્કમાં આપી દેમ. ચાલો હવે આપણે 4થો ને 5મો લઈ લઈએ. હું કરો આમાં બોલી દઉં. કીર્તન કઈ બોલતો કેમ નથી? બોલની ભાઈ. ગુણ્યા 5 ને ભાગ્યા 3 લઈ લે. એક હમતું 5/3 અહીંયા 5/3 લેવો. 3 × 5 = 15 નો 5 5 × 5 25 -25 લેસ ધેન આ x - 2 ને અહીંયા તમે 0 હાથે કોઈને ગુણે 0. ઓકે મેં જે રીતના ડાયરેક્ટ કરું છું એવી રીતના નહીં ફાવે તો તમે સ્ટેપ બતાવજો તમારી ગણતરીમાં, પરંતુ આટલું ડાયરેક્ટ થવું જોઈએ. ચાલો આગળ 2 ને દૂર કરવા બધામાં 2 ઉમેરો. -25 + 2 -23 આ થઈ જશે x 0 + 2. ચાલ કીર્તન લખાઈ દે ઉકેલ ગણ. સમજ પડતી છે ને બધાને? ચાલો એના પછી પ્રશ્ન 5 શું કરીએ? પહેલું સ્ટેપ ધ્રુવાન હા ક્રોસ ગુણાકાર. સારું ચાલો ક્રોસ ગુણાકાર પહેલા લઈ લઈએ વચ્ચે. તો આ 5 × 20 - 3x છેદમાં -5. સમજ પડી ગઈ બધાને? ચાલો હવે 1 મિનિટ હે ઉભા રહેજો. આ છે ને જરાક લાંબુ પડી જાય એવું નહીં લાગે, પણ શોર્ટમાં જ પટાવી દઈએ. જો શોર્ટમાં પટાવો તો પેલા 4 ને કરી નાખો. નહીં બધામાં 4 બાદ કરીને -12 - 4 લેસ ધેન આ 4 નીકળી ગયા. હવે જો આ ઓછા ઓછા વત્તા થઈ જાય હે ને આ 2 + 4 6. હવે આ 5/3 વડે ગુણ્યાનું. શું કયું? 2 - 4 કે તો કેટલા થઈ? -2. હા ચાલો હવે આ 5 ને દૂર કરવા 5 વડે ગુણો. 16 × 50 80 લેસ ધેન 3x લેસ ઓર ઇક્વલ ટુ 5 × 10. હવે આ 3x 3 કરવા 3 ને ભાગો -80/3 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ ટુ -10/3. ધ્રુવાન સુકેલ ગણ નજરની સામે છે. સમજ પડી ગઈ બધાને? ચાલો પેલો તો છેલ્લો હોમવર્કમાં છે. ચાલો પ્રશ્ન 7 8 9 10 7 થી 10 દાખલામાં 2 છૂટી છૂટી અસમતા છે. ઓકે 2 છૂટી છૂટી અસમતામાં બેવનો કોમન ઉકેલ લેવાનો. તો આમાંથી મારે કયો કરાવવો જોઈએ? હું ખાલી એક કરાવી દઉં, છેલ્લો કરાવી દઉં. 7 અને 8મો તો બહુ ઇઝી લાગતા છે. 9મો આ છેલ્લો જ લઈ લે ને. 10મો હું કઈ 9 બરાબર ને? ચાલો તો આ પહેલી જોઈ લેજો અલ્પવિરામ કાં છે. આ પહેલો ચાલો કરાવો. કાઉન્સ ખોલો. 5 દુ 5 × 7 = 35 ઓછા 3 ગુણો 3 દુ 6 3 × 9
પેલું પછી રાખીએ. ચાલો ભાઈ આ 10x ઓછા 6x ને આ કેટલા થાય 35 ને 9 44. પેલી સાઈડ નાખો એટલે +44. તો કેટલા થયા? ચાલો એના પછી આમાં 6x ને આ સાઈડ 2x ઓછા 6x ને 47 માંથી 19 જાય તો ચાલો એના પછી ભાગ ચલાવી દે. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4 × 7 = 28 -7 -4 ભાગ ચલાવ્યો એટલે અસમતા ઉલટાવી દીધી. એનો મતલબ જોજો x એ -7 કે તેથી મોટો ને 11 કે તેથી નાનો એટલે -7 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 11. ક્લોઝ -7 ટુ ક્લોઝ 11. સંખ્યા રેખાઓ કેટલી છે ને? સંખ્યા રેખામાં કઈ છે નહીં. -7 અહીંયા 11 આ પ્લસ ઇન્ફિનિટી આ માઇનસ ઇન્ફિનિટી બેવને ડાર્ક કરવાના અને વચ્ચેનો ભાગ બી એકદમ ઈઝી. આગળના દાખલામાં નહીં હતી ને સંખ્યા રેખા? ના નહીં હતી. ચાલો ભાઈ નેક્સ્ટ. ભાઈ આ પ્રશ્ન 11 નું શું કરવાનું? પટાઈ દેજો. હે બહુ જ ઈઝી દાખલો. આ પ્રશ્ન 12 હા પ્રશ્ન 12 બેઠો હમણાં કરાવ્યો તે જ, ખાલી એસિડનું નામ કરી દીધું બોરિક એસિડ. એનાથી દાખલામાં કઈ ફરક નહીં પડે. 8% વાળો છે મંદ કરવા 2% વાળો ઉમેરવાનો. આગળના દાખલામાં શું કરલું ખબર? 12%માં 30% વાળો ઉમેરલો એટલે સાંદ્રતા વધારી. હવે તમે વધારેમાં ઓછી સાંદ્રતા વાળો ઉમેરો એટલે ઘટે, પણ ઘટે તો 2 થી નહીં તો નહીં જ ઘટે. 8 અને 2 ની વચ્ચે તો અહીંયા ગોઠવવાનું છે 4 થી 6 ની વચ્ચે. ખાલી હું તમને પેલું પદ બનાવી આપું. તો જુઓ આને તમારે x ધારવાનું છે. આ 8% વાળું એ કેટલું છે? પણ 640 લીટર છે. કેટલું છે? 640 લીટર. તો 640 ના 8% ને આ 2% વાળો હા પછી આ 2% વાળો x લીટર એટલે x ના 2% ને આ બેનો સરવાળો એટલે આ પરિણામી એસિડિકતા અને આ પરિણામી એસિડિકતા એ પરિણામી દ્રાવણના 4% થી 6% ની વચ્ચે. પરિણામી દ્રાવણ એટલે 600 x + 640 x + 640 ના 4% ને x + 640 ના. બસ હવે આગળ પટાઈ દેજો. સ્ટાર્ટિંગમાં બધું ધારવા મૂકવાનું કામ બી કરજો. હે નેક્સ્ટ દાખલો 13મો. ચાલો હવે આવી પાછો એસિડ વાળો દાખલો જ આવ્યો. જોઈ લેજો રકમને. 45% એસિડનું 1125 લીટર દ્રાવણ છે. પરિણામી મિશ્રણમાં 25% થી વધારે પણ 30% થી ઓછું એસિડ થાય તે માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ? આ વખતે કોઈ એસિડમાં એસિડ નહીં ઉમેરવાનું, એસિડમાં સીધું પાણી એટલે ફટાફટ મંદ થવા માંડે. હે ને? પાણીની એસિડિકતા કેટલી હોય? પાણીનો મતલબ શુદ્ધ પાણી, અને શુદ્ધ પાણીની એસિડિકતા 0%. શુદ્ધ પાણીમાં કોઈ એસિડ નહીં હોય. એક ક્ષાર ભલે હોય પરંતુ એ એસિડ તો નહીં જ હોય ને. સમજ પડતી છે વાતમાં? તો શુદ્ધ પાણીની એસિડિકતા 0. 45% વાળા એસિડમાં તમે પાણી ઉમેરો એટલે સાંદ્રતા 45 થી ઘટતી જશે. ઘટતા 25 થી 30 ની વચ્ચે લઈ આવો તો કેટલું પાણી ઉમેરીએ? ધારો કે x લીટર. ચલો આ ગણાઈ દઉં છું. તો અહીં 45% એસિડ વાળા દ્રાવણનું પ્રમાણ કેટલું છે? બોલ કીર્તન. ચાલ બોલ કેટલું છે? આ કીર્તન કઈ બોલો કેમ નહીં? કેટલું પાણી ઉમેરવાનું છે? ધારો કે ઉમેરેલા પાણીનું પ્રમાણ કેટલું પાણી ઉમેરવાનું છે ધ્રુવાંશ? x લીટર પાણી. તો પરિણામી દ્રાવણનું પ્રમાણ કેટલું થયું? પરિણામી દ્રાવણનું પ્રમાણ માંજી x + 1125 લીટર. આપેલ માહિતી પરથી રકમની માહિતી શું કહે છે? કે પરિણામી દ્રાવણની જે બી સાંદ્રતા છે તે 25 થી 30 ની વચ્ચે. તો એ સાંદ્રતામાં વચ્ચેનો ભાગ કેટલો? પરિણામી દ્રાવણની એસિડિકતા કેટલી? 1125 ના 45%. 1125 ના 45%. ને એમાં કેટલું ઉમેર્યું? પાણી. પાણીની સાંદ્રતા 0 એટલે અહીંયા +0 અને +0 ને મેં લખું? એને લખવાની કોઈ જરૂર નથી. તો આ છે પરિણામી દ્રાવણની સાંદ્રતા અને આ જે સાંદ્રતા છે તે પરિણામી દ્રાવણ x + 1125 ના કેટલા ટકાથી વધારે? 25% થી વધારે ને x + 1125 ના
30% ઓછી થવી જોઈએ. કોને નહીં સમજ પડી? ચલો અહીંયા કોને ટકા લખાવ્યું? ધ્રુવાંશ કેમ ભૂલ કરાવે? ચાલો અહીંયા ધ્યાન આપ. હવે આ સાદુરૂપ આપ. ટકા કરીએ તો ગુણાકાર કરીને 100 વડે ભાગવાનું. ચાલો એ રીતના અહીંયા ટકા કરો. 1125 ગુણ્યા 45/100. અહીંયા ટકા કરીએ તો 30 ગુણ્યા x વત્તા 1125/100. 100 વડે દરેક પદને ગુણી નાખો. તો ચાલો અહીંયા કાઉન્સ ખોલો. 25x. ચાલે ગુણાકાર 1125 ગુણ્યા 25. કેવો ગુણાકાર કરે? 28 1 25 લેસર ઇક્વલ ટુ ચાલે 1125 ગુણ્યા 45. 50 625. ચાલો પછી આ 30x 1125 ગુણ્યા 30. ચાલો હવે ધ્રુવાંશ જલ્દી બોલ દે, જલ્દી નેક્સ્ટ સ્ટેપ જલ્દી બોલ દે. ખોટું. સેપરેટ કરવાનું. શું કરવાનું? સેપરેટ કરવાનું. કોમન કરવા કહેતો હતો લે. ચાલો આને સેપરેટ કરો. 25x વત્તા 28 125 લેસર ઇક્વલ ટુ 50 625 અને આવે વચ્ચે. ચાલે જાનકી 50 625 લેસર ઇક્વલ ટુ 30x વત્તા 33 750. ચાલે કીધું. આને પેલી સાઈડ લે બાદબાકી 25x 22 500 ને આમાં આ 33 750 ને આ સાઈડ લાવ. હા ભાઈ લોચો નહીં મરાવતો હે તું. 30x. ચાલો આ 25 ભાગા ને 22 500 ભાગ્યા 25. 25 નવામ 900 ને આને ભાગ 30 પોઈન્ટમાં આવે હતો. $562.5 લેસ. ભાઈ પોઈન્ટમાં જ આવે. તું મને પૂછ નહીં. હરખું ભાગ તીહે ભાગ્યું કે તોને ભાગ્યું? તો પછી અલા હું કેલ્સી વાપરે છે તું? આ એનો મતલબ જોજે કીર્તન તું બોલી દે. એક્સ કોની કોની વચ્ચે? આટલું પાણી ઉમેરવું પડે. છેલ્લે અંતરાલ નહીં લખવા બેસી જતા. ધ્રુવાંશ ચાલુ છેલ્લે જવાબ લખાવ. માટે દ્રાવણમાં 562.5 લીટર કે તેથી વધુ. વાક્ય તો કોઈ લખાવતું જ નથી. અને 900 લીટર કે તેથી ઓછું પાણી ઉમેરવું પડે. હું કહે છે લખવા? એટલે નીટ લખવાને ને વ્યવહારુ દાખલો છે. ઉકેલ ગણ માંગેલો છે. ઉકેલ ગણ લખું મેં અહીંયા. ચાલો એના પછી પ્રશ્ન 14 ધ્યાન આપજો. કીર્તન વ્યક્તિનો હે બંધ થઈ ગયો. એ જોજો જોજો ધ્રુવાંશ તું જો પહેલા. વ્યક્તિનો આઈક્યુ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે. તમારે તમારો આઈક્યુ માપવો હોય તો એનું સૂત્ર MA/CA ગુણ્યા 100. MA એટલે મેન્ટલ એજ, CA એટલે કરંટ એજ ચાલુ ઉંમર. MA એટલે માનસિક ઉંમર અને CA એટલે સમયાનુક્રમિક ઉંમર. એટલે અમે તમને જે કેટલા 16 વર્ષ ના કે 15 એટલે CA બરાબર 16 વર્ષ. જો આઈક્યુ 80 થી 140 ની વચ્ચે હોય, 80 લેસોર ઇક્વલ ટુ આઈક્યુ લેસોર ઇક્વલ ટુ 140, તો 12 વર્ષની ઉંમરના બાળકોના સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર શોધો. માનસિક ઉંમરનો વિસ્તાર, મેન્ટલ એજનો વિસ્તાર. મેન્ટલ એજ શું શોધવાનું છે? મેન્ટલ એજનો વિસ્તાર. આઈક્યુ નું સૂત્ર છે MA/CA ગુણ્યા 100. તમને રકમમાં શું આપેલું છે કીર્તન? તમને રકમમાં છે ને આ એજ આપેલી છે 12 વર્ષ. એ MA કે CA? કરંટ એજ CA બરાબર 12 વર્ષ. પછી રકમમાં તમને આપેલું છે કે 80 લેસોર ઇક્વલ ટુ આઈક્યુ લેસોર ઇક્વલ ટુ 140. હવે તમારે MA નો વિસ્તાર શોધવાનો છે તો શું કરીએ? આઈક્યુ નું આ સૂત્ર મૂકી દઈએ. MA/CA. CA ની કિંમત મૂકી દેવું કેટલી? 12 ગુણ્યા 100 લેસોર ઇક્વલ ટુ 140. ચલો ભાઈ સાદુરૂપ 12 ગુણવાનું ને હોય ભાગવાનું. 12 96 960 ના છેદમાં 100 લેસોર ઇક્વલ ટુ MA 140 ગુણ્યા 12. ચાલે કેલ્સી 12 ચોક 48 ને હવે આ મીંડું ઉડાડ દે ને પોઈન્ટમાં ફેરવી કાઢો.
એટલે 9.6 લેસોર ઇક્વલ ટુ MA લેસોર ઇક્વલ ટુ 16.8. આ છે મેન્ટલ એજનો વિસ્તાર માટે બાળકોની માનસિક ઉંમરનો વિસ્તાર 9.6 થી 16.8 છે. સમજ પડી ગઈ બધાને દાખલામાં? કોઈને કઈ તકલીફ વાંધો આવે નહીં આવે ને? પટી ગયું ચેપ્ટર. ચેપ્ટર પૂરું. 2 લેક્ચરનું ચેપ્ટર. હવે આવતીકાલથી ત્રિકોણમિતિ ત્રીજું ચેપ્ટર ચાલુ કરીએ આપણે. ઝેરોક્સ લઈને જજો, બધી વસ્તુ લખી નાખજો અને આવતીકાલે લેસન બતાવી દેજો. બરાબર? ચાલો મળીએ.